દેહમી ગંગા ધામના ધાનપુર તાલુકાના વનવાસી ભીલ ગુરુ મહારાજનું અહેવાન શિવરાત્રિનો મેળાનું આયોજન કરવામાં આવ્યું। ધાનપુર તાલુકાના બિલિયા દેહમી ગંગા ધામના આદિવાસી ભીલ શૈલેષ મહારાજે તારીખ 25/2/2025ના મહાશિવરાત્રિના મેળાનું ભવ્યથી ભવ્ય દેહમી ગામ ગંગાધામ બિલિયા અને કાંટુ ઝુંઝવામાં 5 પાંડવો વનવાસ દરમિયાન કુંડ ઝુંઝવા ખાતે આયોજન કરેલ છે। તો દાહોદ જિલ્લાના ભાવિક ભક્તોને આ મેળામાં પધારવા આમંત્રણ છે। મંદિરનો મહાપ્રસાદ લેવા માટે સર્વે ભાઈઓ બહેનો શિવરાત્રિના મેળાનો લાભ લેવા માટે વનવાસી મહારાજે જાહેર કરેલ છે। તારીખ 25/2/2025 રવેડી ઝુંઝવા ધામથી નીકળી કાંટુ ગામથી પટાયા ચડાવી ત્યાંથી રવેડી નીકળી દેહમી ગંગા બિલિયા ધામ 30 વાગે પડાયા વડ 9:30 વાગે પહોંચશે। 12 વાગે શણગાસર ત્યાં પહોંચશે અને 12:30 વાગે દેહમી ગંગા ધામ બિલિયા પહોંચશે। તારીખ 25/2/2025ના રોજ ભોજન પ્રસાદીનો કાર્યક્રમ બપોરના 1 કલાકથી સાંજે 6 કલાક સુધીના ભજન કીર્તનનો કાર્યક્રમ સાંજે 8 કલાકથી સવારે 6 કલાક સુધી રાખેલ છે। બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા। જય સીતારામ। આપણે 2013થી મહાશિવરાત્રિનો મેળો આયોજન કરીએ છીએ અને કરવાનો છે। તો આપણે આપણા મેળામાં પધારવા માટે સર્વે ભાઈઓ બહેનોને, સંતો ભક્તોને, સર્વે જીવાત્માને, મનુષ્ય યોનિને બધાને આપણું સ્વાગત છે। જય સીતારામ। અને દેહમી ગંગા દ્વારેથી અમે બોલીએ છીએ વનવાસી ગુરુ શૈલેષભાઈ વૈસાદભાઈ ખરાડ મહારાજ તરીકે ઓળખે છે, પણ અમારું મૂળ નામ અને મૂળ વતની ગામ બિલિયા, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ, ગુજરાત, દેશ ભારત। અને આપણી વાલ્મિક એવી સબરી એમની અવધા ભક્તિમાં રહી અને આપણે જાગૃત કરવાની છે આપણી દેશને। અને જુજવે જઈ અને 17 તારીખ અને સોમવારથી 30 ફૂટ ઊંડો પાંડવા ગુફામાં મહાદેવ રામેશ્વરની રચના કરી ગયેલા એવી જગ્યાએ અનુષ્ઠાન કરવાનું છે। બારસ આવે ત્યાં લગી 17 તારીખથી 25 તારીખે અનુષ્ઠાન, પૂજા, નાવણ અને 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી દેહમી ગંગાથી 84 માહિતી સંતો ઝુંઝવે આવે। 4થી 5, 5થી 6 વાગ્યા સુધી ગંગા સ્નાન ઝુંઝવે ભેમકુંડમાં રહે છે। અને 6 વાગ્યાથી રવેડી કાંટુ પૂજા ચડાવે વડલે અને કાંટુ વડ ઉપરથી રવાના થાય છે। અને 10 ને 11 ને આસપાસ રવેડી એટલે તુફાન ખેંચવામાં આવે। રવેડી એટલે સાધુ સંતોની રીત, શક્તિની ઓળખાણ, એટલે લંગોટીથી આખી ગાડી ઘ્યાય છે। તુફાન ભરલા બેઠેલા સંતો ભક્તો પણ હોય અને એવે મેળે આપણ મળજો। હજારો યાત્રા ભૂલાઈ ગઈ હોય તો મહાદેવની મહાશિવરાત્રિ કરવાથી 1000 જાતની યાત્રામાં ભૂલાયેલીનું ફળ મળી જાય, 1000 યાત્રા સફળ થઈ જાય। અને એના માટે અમારું નિવેદન છે, આપ પત્રકારો તમે જે ધર્મને પ્રસાર કરો એટલે ધર્મ તમારી રક્ષા કરે અને તમને પણ પુનઃ સાધુવાદ। જય સિયારામ। જય શ્રી